શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં મા મહિનાના સુદ પક્ષની એકાદશી કે જેને જયા એકાદશીને કહેવામાં આવે છે તેનું મહાત્મય અને તેની કથા વિશે જાણીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરી. બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણની જય. ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાજાએ એકવાર પૂછ્યું કે હે વસુદેવસુત, આપ મારા ઉપર કૃપા કરીને એ કહો કે મહાસુદ 11નું નામ શું છે અને તેનું મહાત્મય શું છે, અને એ 11ના ઈષ્ટ દેવતા કોણ છે? ધર્મરાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાય, તેઓએ બહુ સુંદર અને લોક કલ્યાણકારી પ્રશ્ન કર્યો છે. તો સાંભળો, મહાસુદ 11નું નામ જયા એકાદશી છે. હવે તેનું મહાત્મય હું કહું છું, તે તમે ધ્યાન દઈને સાંભળો. એકવાર ઇન્દ્ર સભામાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા અને એ ગીત સંગીતના તાલમાં અપ્સરાઓ અલૌકિક નૃત્ય કરતી હતી. તે સમયે અપ્સરાઓના વૃંદમાં પુષ્પાવતી નામે એક અપ્સરા ગાંધર્વોમાં બેઠેલા મૂલ્યવાન નામના ગંધર્વની સામે પ્રેમ ચેષ્ટાઓ કરવા લાગી અને અચાનક તેનું આ કૃત્ય ઇન્દ્ર રાજાની નજરે પડી ગયું. આમ ઇન્દ્ર રાજા ઘણા ગુસ્સે ભરાયા અને પુષ્પાવતીને તેમજ મૂલ્યવાન ગંધર્વને શ્રાપ આપ્યો કે તમે બંનેએ પવિત્ર એવી દેવસભામાં આવીને આ દુષ્કૃત્ય કર્યું છે, તે માટે તમે બે પૃથ્વી ઉપર પિશાચ થઈને ફરો અને મહાદુઃખ ભોગવો. આમ કહી ઇન્દ્ર રાજા સભા છોડી ચાલ્યા ગયા. ઇન્દ્ર રાજાનો શ્રાપ મિથ્યા થાય નહીં એટલે બંને જણા મૃત્યુલોકમાં પિશાચ થઈને હિમાલયમાં દુઃખ ભોગવતા રહેવા લાગ્યા. અતિ દુઃખને લઈને મૂલ્યવાન ગંધર્વે એક વખત પુષ્પાવતીને કહ્યું, આપણી આટલી નજીવી ભૂલને માટે કેટલું દુઃખ આપણે ઉઠાવવું પડે છે. શું આનું નિવારણ થઈ શકે નહીં કે જે કાર્ય કરવાથી આપણો ઉદ્ધાર થાય? મૂલ્યવાન ગંધર્વે પૂછેલો પ્રશ્નનો જવાબ પુષ્પાવતી અપ્સરા પાસે હતો નહીં, તેથી તે ચૂપ રહી. આમ દુઃખ અને ચિંતાથી બંનેના શરીર દિવસે દિવસે દુબળ થવા લાગ્યા. એમ દિવસો ઉપર દિવસો વીતે છે. એવામાં મહાસુદ 11 આવે છે. બંને પિશાચોને દુઃખને લઈને દિવસ આખો કાંઈ ભોજન લેવાની ઈચ્છા કરી નહીં અને ભૂખ્યા રહ્યા. પાણી સુદ્ધા પીધું નહીં. આમ ને આમ આખી રાત્રિ ભૂખ્યા અને તરસ્યા જાગરણમાં જ પસાર થઈ ગઈ. આમ અજાણે જયા એકાદશીના વ્રત ઉપવાસ અને જાગરણ થયા છે અને તેના ફળ રૂપે ગંધર્વ, મૂલ્યવાન અને પુષ્પા અપ્સરા ફરી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને એટલું જ નહીં, ઇન્દ્ર સભામાંથી તેમના માટે વિમાન લેવા આવ્યું. વિમાનમાં બેસી બંને જણા ઇન્દ્ર સભામાં આવ્યા છે. ગંધર્વ અને અપ્સરાને આવેલા જોઈ અને પોતાને નમસ્કાર કરતા જોઈને ઇન્દ્ર રાજાએ બંનેને પ્રશ્ન કર્યો કે તમે મારા શ્રાપમાંથી મુક્ત કેવી રીતે થયા તે કહો. ત્યારે મૂલ્યવાને કહ્યું, મહારાજ, જયા નામે એકાદશીએ અમોએ અજાણપણે ઉપવાસ કર્યો અને જાગરણ કર્યું. તેના ફળરૂપે અમને શ્રાપમાંથી મુક્તિ મળી છે. ગંધર્વની વાત સાંભળીને ઇન્દ્ર રાજાએ તે બંનેને પ્રણામ કરતા કહ્યું, ભગવાન સદાશિવ અને દેવાધિદેવ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી તેમના કૃપાપાત્ર ભક્તો મારે મન પૂજ્ય છે, માટે તમે બંને ખુશીથી સ્વર્ગમાં આનંદપૂર્વક પહેલાંની જેમ જ રહો અને આનંદ કરો. મહાસુદ 11 એટલે જયા એકાદશીનું વ્રત અને ઉપવાસ કરી જાગરણ કરી જે કોઈ નર નારી આ કથાને કહેશે, સાંભળશે કે વાંચશે તેને અગ્નિષ્ટોમ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થશે અને ભગવાન વાસુદેવની તેમના ઉપર અવન્ય કૃપા તરશે. જય શ્રી કૃષ્ણ. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય.